કે કાલે આપણે થાળીની અંદર બાપાના સાનિધ્યમાં બહુ મોટું આયોજન રાખેલ છે અને ઠાકોર સમાજનું, જ્યાં 3 જિલ્લા ભેગા થવાના છે, બનાસકાંઠા, થરાદ અને પાટણ જિલ્લો. ત્યાં આગળ કંઈક ને કંઈક આપણે એવી વાત કરવાના છે બધા લોકો કે મોટા મોટા મહંતો આવવાના છે, મોટા મોટા અધિકારીઓ આવવાના છે, પણ બધા એક ઠાકોર સમાજનું પાછળ રહી જવાનું કારણ શું છે? બરાબર, કે દિવસે ને દિવસે મોંઘવારી વધતી જાય છે અને ઠાકોર સમાજ જેમ બને એમ નબળી પડતી જાય છે. તો એના માટે થઈને આપણે બંધારણ સારામાં સારા બનાવવાના છે. તો તમે આપણે થરાદનાથના દર્શન કરવા જતા હોય છે તો થળની અંદર આપણી મોટામાં મોટી સમાજ ભેગી થવાની છે. તો મારી બધા લોકોને, સર્વ ઠાકોર સમાજ લોકોને બધાને વિનંતી છે કે મારા થોબડા હામું અને મારા મોઢા હામું ના જોતા, પણ જરીક વિચારજો કે આપણે ઠાકોર સમાજનો એક છોકરો બોલી રહ્યો છે. તો તમે બધાને મારી નમ્ર વિનંતી છે, બે હાથ જોડીને, કે આપણી સમાજને ઊંચી લાવવા માટે અને કંઈક ને કંઈક એવું કરવાનું છે કે જેથી આપણું સમાજ ટકી રહે. બરાબર, અને મોંઘવારીના કારણે જેમ બને એમ પાછળ પડતો સમાજ હોય તો એક જ ઠાકોર સમાજ છે. તો એના માટે આપણે આયોજન રાખેલ છે થળની અંદર. તો મારી નમ્ર વિનંતી છે કે બધા લોકો, ત્યાં 3 જિલ્લાઓના લોકો થળની અંદર, જે સમજદાર વ્યક્તિ હોય, જે ના સમજ બાળક કોઈ રહી જાય છે તો ઘરે ચાલશે, પણ તમે બધા ત્યાં આગળ આવજો. કેમ કે અત્યારે તમે જુઓ, મોંઘવારીની અંદર લોકો લગભગ બાબલાના કે બેબલાના લગ્ન કરવાના હોય, પ્રસંગ કરવાનો હોય તો એના માટે ખેતર ગીરવે મૂકતા હોય છે, અથવા તો વેચી નાખતા હોય છે. કેમ કે પોતાની પાસે પોઝિશન હોતી નથી લગ્ન કરવાની. એટલે મોંઘવારીના કારણે આપણે એ બધું એની વ્યવસ્થા જળવાઈ રહે અને સમાજને ખોટો ખર્ચ ના થાય એટલા માટે થઈ અને ઘણા બધા બંધારણ કરવાના છે. એટલે મારે તમામ ઠાકોર સમાજની વિનંતી છે, ઠાકોર સમાજની, બધા લોકો ત્યાં આવજો અને સપોર્ટ આપજો આપણી સમાજને. અને બાપાના સાનિધ્યમાં બહુ સગવડ સારામાં સારી અહીંયા કરેલ છે. તો તમે કોઈ નજીકના જે ઠાકોર સમાજ છે તો તે કોઈ આપણા ઘરે રહેતા જ નહીં, લગભગ બધા આવી જાય ત્યાં. કેમ કે આપણી સમાજ જો આજે નહીં સુધરે તો તમે જુઓ, કુટીઓ બહુ રિવાજો, બધા રિવાજો બહુ ખરાબ રિવાજ છે. 5-5 લાખ, 10-10 લાખ છોકરાના લગ્ન થતા નથી, તો ખાવાના ઘરે ફાંફા હોય, ભાગ્યા રાખતા હોય. બરાબર, ઘણી બધી સમાજના એવું બધું હોય છે. આપણે ઠાકોર સમાજમાં ઘણા બધા લોકો એવા પણ છે કે જેની આગળ સગવડ છે, પણ જે લોકો પાસે સગવડ નથી એવા લોકોને બહુ મુશ્કેલી પડતી હોય છે. એટલે મારી નમ્ર વિનંતી, જો હું અત્યારે લગભગ 1:30 વાગ્યો છે, જે જમવા જેવું નથી, પંપની દવા છાંટતો, બરાબર, દવા છાંટી પંપ મૂકી અને તમને બે હાથ જોડીને વિનંતી કરું છું કે તમે કાલે બધે સૌ લોકો આપણે ઓગળજી મહારાજના સાનિધ્યમાં પધારજો અને ત્યાં આગળ આપણે બધા મળીશું અને ત્યાં આપણે જે બંધારણો આપણા ઠાકોર સમાજ વિશે થવાના છે એના માટે આપણે બહુ અમલ કરીશું. કેમ કે જો આજે આપણે નહીં અમલ કરીએ તો આવનારી પેઢી માટે, સમજી લો કે આપણા માટે, તો અત્યારે હાલ આપણે તો કોશિશ કરીએ છીએ પૂરું પાડવાની, પણ આવનારી પેઢી આપણું પૂરું નહીં પાડીએ. કેમ કે આપણી પાસે જે છે તો આપણે ગીરવે મૂકી કોઈ વેચતા હોય છે, બીજું કશું આપણી પાસે છે નહીં. બરાબર, એ ઘણા બધા આપણે બધા સમાજની અંદર એવા બધા આગેવાનો છે અને કોઈક મહેનતુ લોકો છે, એની પાસે પૈસા છે, પણ બધાની પાસે પૈસા હોય નહીં. એટલે મારી તમામ, હું નથી કહેતો કે આપણા 3 જિલ્લાના, પણ હું તો એમ કહું છું કે ગુજરાતના ગમે એ ખૂણે ખૂણે ઠાકોર સમાજ રહેતી હોય તો બધા માટે આ વિડીયો છે કે બધાને તમે વિચાર કરી અને શાંતિથી જોજો, સાંભળજો. અને જે લાઈવ પ્રોગ્રામ પણ ચાલુ છે, જો ના એકતા હોય તો તમે ઘરે બેઠા લાઈવ પણ નિહાળી શકો છો. એટલા માટે મારી નમ્ર વિનંતી છે કે બધા લોકો ત્યાં આગળ આવજો અને અને જે પણ આપણા બંધારણો છે એના માટે અમલ કરજો. થાળી તમે આવજો. બધા લોકોને માટે નમ્ર વિનંતી છે મારી કે બધી સમાજના લોકો અહીંયા આવવાના છે, પણ ઠાકોર સમાજ એક બંધારણ કરવાનું છે તો બીજા લોકોને પણ એનો લાભ થશે. કેમ કે બીજા લોકોને પણ, બીજી સમાજને પણ જો બંધારણ કરવું હોય તો આ પણ જોયા પછી એ પણ કરી શકે છે. એટલે તમામ ઠાકોર સમાજને વિનંતી છે કે ગુજરાતના ખૂણે ખૂણે રહેતા હોય તો પણ આ 3 જિલ્લાનું જે બંધારણ થાય અને બીજા આપણે જિલ્લાઓના પછી પાછળથી ગોઠવવાના, અહીંયાનો બધું પ્લાનિંગ છે મોટા મોટા આગેવાન લોકોનો, કે બીજા જિલ્લાઓમાં પણ આપણે ઠાકોર સમાજ પસાર ના રહી જાય. એટલા માટે થઈને આપણે બીજે પણ આવું બધું આયોજન કરશું. આ આયોજન અત્યારે પહેલી વાર 4 તારીખે રાખેલ છે ઓગળજી મહારાજના સાનિધ્યમાં. તો બધાએ તમામ લોકો ત્યાં પધારજો. તો મારી ધન્યવાદ, જય જય વિનંતી, જય માતાજી, જય ગજર ગુજરાત.